ઓમ ગણેશ હર હર મહાદેવ. હવે શ્રાવણ મહિનાની જે કથા છે એમાં ભગવાન શંકરે સનતકુમારોને શ્રવણ કરાવ્યું હતું કે એક નિયમ કોઈ મનુષ્ય આખા મહિનામાં લઈ લે, એક નિયમ આખા શ્રાવણ મહિનામાં, તો શું થાય અને એ નિયમ કયો છે. આજે આપણે એની ઉપર સત્સંગ કરવાના છે. જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો ને હજુ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કોની રાહ જો છો. હર હર મહાદેવ કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે એ નિયમ શું છે તો કેવલમ ભૂમિ શાયેતુ કૈલાસે વાસમ આપનુયાત. સિર્ફ મનુષ્ય પૂરે મહિને ખાલી આખા મહિના સુધી કોઈ પણ માણસ ભૂમિ શયનનું વ્રત લે ને, એટલે કે હું જમીન પર સૂઈ જઈશ. જમીન ઉપર એટલે કે તમે ચાદર કેવું કંઈક પાથરવા ચાહો તો પાથરી શકો છો, અથવા તો દર્ભાસન પર. તો જે કોઈ પણ મનુષ્ય આખો મહિનો ભૂમિ શયનનું વ્રત લે છે, કેવી રીતે લે તો શ્રાવણ મહિનાના પહેલા દિવસે જ્યારે આપણે નિત્ય પૂજાપાઠ આદિ બધું પૂરું કરી લઈએ ને, ત્યારે ભગવાન શિવજીની સામે કે શિવાલયમાં કે ઘરમાં શિવલિંગની સામે હાથમાં જળ લેવાનું, જમણા હાથમાં, અને પછી સંકલ્પ લેવાનો કે હે ભગવાન, હું આ ભૂમિ શયનનું વ્રત આખો મહિનો લઈ રહી છું યા લઈ રહ્યો છું. તમે જ્યારે સંકલ્પ કરો ને તો પછી નિયમનું પાલન કરવું પડે, ધ્યાન રાખજો. તો અવશ્ય આ રીતે તમે સંકલ્પ લો, એ જે જળ છે એ છોડી દો, પવિત્ર જગ્યા ઉપર પછી પધરાવી દેજો. અને આ રીતે કોઈ પણ મનુષ્ય જ્યારે આખા મહિના સુધી ભૂમિ શયન કરે છે ત્યારે કૈલાસે વાસમાં આપનુયાત, એ પોતે કૈલાસમાં નિવાસ કરે છે એવું ભગવાન શંકરનું કથન છે, ભગવાન શિવનું વચન છે. તો શિવજીનું વચન ને કથન હોય એમાં આપણે શું શંકા હોય, કશું જ ના હોય. તો ભૂમિ શયન કરવાથી શ્રાવણ મહિનામાં શંકરજીવની કૃપા પ્રાપ્ત થાય છે. માની લો આખો મહિનો તમે આ વ્રત ના લઈ શકો તો જેટલા સોમવાર આવે છે ને, 4 હોય કે 5, જેટલા સોમવાર આવતા હોય, દર સોમવારે ભૂમિ શયન કરીશ એવું પણ એક દિવસનું વ્રત તમે લઈ શકો છો. એનાથી પણ શિવ કૃપા પ્રાપ્ત થાય. શ્રાવણ મહિનાની 2 11 આવે છે, બંને 11માં પણ ભૂમિ શયન કરવાનું વ્રત લઈ શકો છો, તો પણ હરિહરની કૃપા પ્રાપ્ત થાય. અને આખા મહિનામાં એટલીસ્ટ એક રાત્રિ કે 1, 3, 5, 7, 9, 11 રાત્રિ પણ ભૂમિ શયનનું તમે વ્રત ચાહો લેવાનું તો લઈ શકો, એનાથી પણ શિવ કૃપા પ્રાપ્ત થાય. પણ આખા મહિનાનું જો તમે આ વ્રત ઉઠાવો તો અવશ્યમ કૈલાસે વાસ માપનુયાત. તો આ હતો નાનકડો સત્સંગ વિષયના વિડીયો. જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવા જ વિષયો આપણે જરૂરથી લાવીશું, સત્સંગ કરીશું. તમને પસંદ આવે તો લાઇક કરજો. ઓમ ગણેશ હર હર મહાદેવ.